અમે ત્યાં કપડાં ઉતારવાની રમત રમતા હતા। આ શબ્દો છે 5 વર્ષની બાળકીના। માતા પાસે જ્યારે પોતાની કાલી ઘેલી ભાષામાં બાળકીએ પોતાની વાત માંડી ત્યારે માતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મળતી વિગત પ્રમાણે આ ઘટના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢની છે, જ્યાં નરાધમ પાડોશીએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકી જ્યારે પડોશમાં રમવા ગઈ ત્યારે 35 વર્ષના નરાધમ જીતુ દેવજીભાઈ બોજાણીએ નાસ્તાની લાલચ આપીને અડપલા કર્યા હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું। જો કે પરિવારે સમગ્ર મામલે પોલીસની મદદ માંગતા પોલીસ એક્શનમાં આવી હતી, જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ જીતુને દબોચીને કાયદેસરની કાર્યવાહી કરી છે। પાડોશી ધર્મને લજવતા આ કૃત્યથી સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે। એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ બોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય। આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માંગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી છે। એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ બોજાણી છે, એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો, એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમે ત્યાં કપડાં ઉતારવાની રમત રમતા હતા। આ શબ્દો છે 5 વર્ષની બાળકીના। માતા પાસે જ્યારે પોતાની કાલી ઘેલી ભાષામાં બાળકીએ પોતાની વાત માંડી ત્યારે માતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મળતી વિગત પ્રમાણે આ ઘટના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢની છે, જ્યાં નરાધમ પાડોશીએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકી જ્યારે પડોશમાં રમવા ગઈ ત્યારે 35 વર્ષના નરાધમ જીતુ દેવજીભાઈ બોજાણીએ નાસ્તાની લાલચ આપીને અડપલા કર્યા હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું। જો કે પરિવારે સમગ્ર મામલે પોલીસની મદદ માંગતા પોલીસ એક્શનમાં આવી હતી, જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ જીતુને દબોચીને કાયદેસરની કાર્યવાહી કરી છે। પાડોશી ધર્મને લજવતા આ કૃત્યથી સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે। એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ બોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય। આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માંગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી છે। એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ બોજાણી છે, એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો, એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।